વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1ની અંદર આપણે 1.4 સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલા જોયેલા. આગળના દાખલાઓ વિશે આપણે આજે વાત કરીએ. દાખલા નંબર 7ની વાત કરું છું. દાખલા નંબર 7. 7મા દાખલાની રકમ આ પ્રમાણે છે. એક ગણ આપેલો છે. ગણ એની અંદર 1 થી 5 કિંમતો છે. 1, 2, 3, 4 અને 5. હવે અહીંયા આગળ આ એ અને બી વચ્ચે એક દ્વિક્રિયા છે. એ અને બી નો લસા. તો આપણે પ્રશ્ન એ કર્યો છે કે આ ગણ ઉપર આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે કે કેમ. તો આપણે દ્વિક્રિયા વિશે વાત કરી ત્યારે કીધું હતું કે આ ગણના કોઈ પણ બે ઘટક લઈએ એમની વચ્ચે દ્વિક્રિયા કરવામાં આવે તો જે ઘટક મળે આ ગણની અંદર હોવો જોઈએ. દાખલા તરીકે હું 3 લઉં છું, એ બરાબર 3 લઉં છું અને બી બરાબર 4 લઉં છું. 3 અને 4 બે ઘટક પસંદ કર્યા, તમે ગમે તે કરી શકો છો. તો 3 અને 4 વચ્ચે દ્વિક્રિયા કરીએ તો શું થશે? તો 3 અને 4 નો લસા. તો 3 અને 4 નો લસા 12 થશે. પણ આ 12 છે એ આ ગણની અંદર આવતો નથી. 12 ઇઝ નોટ બિલોંગ ટુ સેટ. કયો ગણ? જે આપણા ગણ પર વ્યાખ્યાયિત કરીએ છીએ તે. માટે આ ગણ ઉપર આ દ્વિક્રિયા નથી. તો તમને 7મા દાખલામાં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે 8મા દાખલા વિશે વાત કરીએ. ગણ n પર એ અને બી વચ્ચેની દ્વિક્રિયા એ અને બી નો ગુસાઅ. એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે. એ અને બી નો ગુસાઅ છે. તો તમને પહેલો પ્રશ્ન છે કે દ્વિક્રિયા સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. એ 3 પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એ અને બી વચ્ચેની દ્વિક્રિયા બરાબર એ અને બી નો ગુસાઅ. હવે એ અને બી નો ગુસાઅ જે હોય એ જ બી અને એ નો પણ ગુસાઅ થાય. એટલે અહીંયા આગળ બી અને એ વચ્ચે દ્વિક્રિયા થઈ. માટે એ અને બી વચ્ચે દ્વિક્રિયા બરાબર બી અને એ વચ્ચેની દ્વિક્રિયા, એટલે સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એનો પ્રશ્ન છે. તો અહીંયા વાત કરીએ કે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. તો એ અને બી વચ્ચેની દ્વિક્રિયાનું સિમ્પ્લિફિકેશન થશે એ અને બી નો ગુસાઅ એની સાથે દ્વિક્રિયા સી. તો આગળ સિમ્પ્લિફાઈડ થશે એ અને બી અને સી નો ગુસાઅ. એટલે અહીંયા એમ પણ કહી શકાય કે એ અને બી અને સી નો ગુસાઅ. એટલે અહીંયા આગળ એ અને બી અને સી નો ગુસાઅ એટલે બી અને સી ની દ્વિક્રિયા. એટલે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી થશે. એટલે અહીંયા આગળ આ દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે અહીંયા આગળ કોઈ એવો ઘટક ઈ વિચારો જેથી એ અને ઈની દ્વિક્રિયા કરીએ તો ધારો કે ઈ બિલોંગ્સ ટુ એન છે. જેથી એ દ્વિક્રિયા ઈ બરાબર એ થાય.
અને એ જ થાય ઈ દ્વિક્રિયા એ. એટલે એવો કયો ઘટક છે જે ઘટક વિચારીએ તો જેનો એની સાથેનું જ દ્વિક્રિયા કરીએ તો જવાબ એ જ આવે. તો આવો કોઈ ઘટક આપણને મળતો હોતો નથી. દાખલા તરીકે તમે એ બરાબર 1 લો અને 1 સાથેની ક્રિયા કરો તો 1 આવે, બાકી કોઈ ઘટક માટે એવું થશે નહીં. એટલે અહીંયા આગળ એ બિલોંગ્સ ટુ એન ન મળે, સોરી ઈ બિલોંગ્સ ટુ એન ન મળે, માટે તટસ્થ ઘટક નથી. હવે આપણે દાખલા નંબર 9 વિશે વાત કરીશું. દાખલા નંબર 9. 9મા દાખલામાં એવું કીધું છે સમમેય સંખ્યાગણ ક્યુ પર દ્વિક્રિયા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ચકાસવાનું છે. તો સમમેય સંખ્યાગણ ક્યુમાં પહેલી દ્વિક્રિયા છે એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ ઓછા બી. હવે અહીંયા આગળ વાત કરીએ પહેલી દ્વિક્રિયા માટે, દરેક દ્વિક્રિયા માટે વાત કરીશું. તો એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. હવે અહીંયા આગળ તમે માઇનસ કોમન લો તો બી ઓછા એ થશે, તો માઇનસ બી દ્વિક્રિયા એ થશે. એટલે આનો અર્થ એવો થયો કે એ અને બીની દ્વિક્રિયા નોટ ઇક્વલ ટુ બી અને એની દ્વિક્રિયા, માટે સમક્રમી નથી. સમક્રમી છે નહીં, પછી આપણે બીજી વસ્તુ વિચારવાની રહી કે ભાઈ અહીંયા આગળ જૂથનો નિયમ પાલન કરે છે કે કેમ. તો જૂથના નિયમ માટે વાત વિચારીએ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. તો એ દ્વિક્રિયા બીની પહેલાં વાત કરું તો એ માઇનસ બી થશે દ્વિક્રિયા સી. તો એ માઇનસ બી માઇનસ સી. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, આનું જૂથ બનાવીએ તો એ દ્વિક્રિયા બી અને સીનું તો બી માઇનસ સી થશે. તો એ ઓછા બી માઇનસ સી, તો એ માઇનસ બી પ્લસ સી, માટે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. માટે આ જે છે એ જૂથનો નિયમ પાલન કરતી નથી. બીજી દ્વિક્રિયા આપેલી છે બીજા નંબરમાં, એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા આગળ જુઓ સમક્રમી દેખાય છે કઈ રીતના, તો એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આમાં તો કોઈ ફેર પડવાનું નથી, એટલે બી અને એની દ્વિક્રિયા થઈ, એટલે એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ બી દ્વિક્રિયા એ, માટે સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એની વાત આપણે કરવી છે. તો એ દ્વિક્રિયા આપેલી હતી કે ભાઈ એ અને બી વચ્ચેની દ્વિક્રિયા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું છે. હવે વાત કરીએ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. તો એ દ્વિક્રિયા બી એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર દ્વિક્રિયા સી. તો આ થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો એ દ્વિક્રિયા પહેલાં જૂથની અંદરની વાત કરીએ તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને આ થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરનો સ્ક્વેર. એટલે આ બંને સમાન મળતા નથી, માટે કહી શકાય કે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, માટે જૂથના નિયમનું પાલન કરતી નથી.
આગળ વાત કરીએ. ત્રીજી દ્વિક્રિયા છે એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી. હવે અહીં વાત કરું એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી અને બી દ્વિક્રિયા એની વાત કરીએ તો બી પ્લસ બી એ, એટલે આ બે સમાન નથી, એટલે અહીંયા કહી શકાય કે એ દ્વિક્રિયા બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી દ્વિક્રિયા એ, માટે સમક્રમી નથી. હવે અહીંયા ચોથા નંબરમાં જે છે આનું જૂથનો નિયમનું પાલન કરે છે એ ચકાસવું હોય તો એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, એ દ્વિક્રિયા બી એટલે શું થશે તો કે ભાઈ એ પ્લસ એ બી, અને એની દ્વિક્રિયા સી તો એ પ્લસ એ બી પહેલો ઘટક એ એમને એમ આવશે પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે એ પ્લસ એ બી અને ગુણ્યા સી, તો થઈ જશે એ પ્લસ એ બી પ્લસ એસી પ્લસ એ બી સી. હવે વાત કરીએ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, બીનું સીનું જૂથ હોય તો એ પ્લસ પહેલાં તો એ એમને એમ રાખીએ દ્વિક્રિયા બી ને સી વચ્ચેની દ્વિક્રિયા હોય તો બી વત્તા બીસી થશે. હવે અહીંયા નાની નાની દ્વિક્રિયા કરું તો એ પ્લસ એ ગુણ્યા બી પ્લસ બીસી, તો એ પ્લસ એ બી પ્લસ એ બીસી, તો જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. તો આ પ્રમાણે ફોર્થ ક્વેશ્ચન છે ત્રીજો, એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીનો સ્ક્વેર. તો એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીનો વર્ગ અને બી માઇનસ એનો વર્ગ સમાન જ કહેવાય, એટલે બી દ્વિક્રિયા એ થાય, માટે સમક્રમી છે. જૂથના નિયમનું પાલન કરે છે કે એ ચેક કરવું હોય તો એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો પહેલાં એ અને બી વચ્ચેની દ્વિક્રિયા કરીએ તો એ માઇનસ બીનો સ્ક્વેર દ્વિક્રિયા સી, તો એ માઇનસ બીનો સ્ક્વેર ઓછા સી કૌંસની 12 વર્ગ આવું થશે. અને એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો એ દ્વિક્રિયા બી માઇનસ સીનો સ્ક્વેર, તો એ માઇનસ બી માઇનસ સીનો સ્ક્વેરનો સ્ક્વેર, તો આ સમાન નહીં થાય, એટલે જૂથના નિયમનું પાલન કરતી નથી. પાંચમો પ્રશ્ન, એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 4. તો અહીંયા આગળ વાત કરીએ એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 4 ઇઝ ઇક્વલ ટુ બી એ બાય 4 ઇઝ ઇક્વલ ટુ બી દ્વિક્રિયા એ, માટે સમક્રમી છે. બોલો આ જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એની ચકાસણી કરવી હોય તો એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો પહેલાં તો એ અને બી વચ્ચે તો એ બી બાય 4 દ્વિક્રિયા સી, તો એ બી સી બાય ચોખ્ખું 16 અને એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી થઈ જશે એ બી સી નીચે ચોખ્ખું 16, માટે જૂથના નિયમનું પાલન કરે છે. તો હવે અહીં આગળ વાત કરીશું આગળના પ્રશ્નની. એ દ્વિક્રિયા બી બરાબર એ બી સ્ક્વેર. છઠ્ઠો, અહીંયા જો એ દ્વિક્રિયા બી ઉપરથી બી દ્વિક્રિયા એ કરીએ ને તો બી એ સ્ક્વેર થાય, તો એ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ સ્ક્વેર, માટે એ દ્વિક્રિયા બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી દ્વિક્રિયા એ, માટે સમક્રમી નથી. પહેલો મુદ્દો તો થઈ ગયો ક્લિયર.
પછી વાત કરીએ એ દ્વિક્રિયા બી, દ્વિક્રિયા સી. તો પહેલાં એ બીની દ્વિક્રિયા, તો એ બી સ્ક્વેર દ્વિક્રિયા સી, તો થઈ જશે એ બી સ્ક્વેર અને જોડે જોડે થશે સીનો સ્ક્વેર. હવે અહીં વાત કરીએ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો એ દ્વિક્રિયા બીસી સ્ક્વેર. હવે થઈ જશે એ ગુણ્યા બીસી સ્ક્વેરનો સ્ક્વેર, તો એ બી સ્ક્વેર સીની 4 ઘાત. માટે એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી. માટે કહી શકાય કે જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આ હતો આપણો દાખલા નંબર 9. હવે આપણે દાખલા નંબર 10 તરફ જઈએ. નીચે ઉપર આપેલ પૈકી દ્વિક્રિયાઓનો તટસ્થ ઘટક પ્રાપ્ય છે, જો હોય તો શોધો. હવે આપણે દ્વિક્રિયાના તટસ્થ ઘટકની વાત કરવાની છે. આગળ દાખલા વિશે વાત કરીએ તો એક ક્રિયા આપેલી છે, સમય સંખ્યા ગણ ક્યુ ઉપર વાત કરવાની છે. તો એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. તટસ્થ ઘટક છે કે નહીં ચકાસવાનું છે. તો આપણે ઘટક લઈએ છીએ એ બી અને ઈ તટસ્થ ઘટક વિચારીએ. દાખલા તરીકે બિલોંગ્સ ટુ ક્યુ છે, જેથી એ દ્વિક્રિયા ઈ બરાબર એ થાય આવું વિચારવાનું છે. હવે એ દ્વિક્રિયા ઈ બરાબર એ લઈએ તો એ દ્વિક્રિયા ઈ એટલે શું થશે? તો કે ભાઈ એ માઇનસ ઈ બરાબર એ. હવે જો ઈ બરાબર તમે દાખલા તરીકે અને અહીંયા ઈ દ્વિક્રિયા એ બરાબર ઈ માઇનસ એ. જો એ માઇનસ ઈ બરાબર એ થતો હોય તો ઈ માઇનસ એ બરાબર તો માઇનસ એ થવો જોઈએ. તેવો કોઈ ઈ મળતો નથી, બંને જુદા પરિણામ પડશે. એવો ઈ બિલોંગ્સ ટુ ક્યુ ન મળે, તેવો ઈ બિલોંગ્સ ટુ ક્યુ ન મળે, માટે તટસ્થ ઘટક મળતો નથી. કદાચ કોઈ એમ વિચાર કે ઈ બરાબર 0 લઈએ તો 0 અને એ વચ્ચેની ઓપરેશન કરવામાં તો 0 ઓછા એટલે માઇનસ એ થઈ જશે, પણ એ નહીં મળે એટલે ઈ બરાબર 0 પણ લઈ શકાય નહીં. એટલે પહેલા પ્રશ્નમાં એવું કહ્યું કે ભાઈ તટસ્થ ઘટક મળતો નથી. બીજો લઈએ એ દ્વિક્રિયા બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ વિચારીએ કે ભાઈ એ ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તો એ દ્વિક્રિયા ઈ બરાબર આપણને એ મળવો જોઈએ. એટલે એ દ્વિક્રિયા ઈ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર બરાબર એ. આવું થવું જોઈએ ને, એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર બરાબર એ. પણ એવો એ ક્યારેય થાય નહીં. પણ એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ઇઝ નેવર ઈ, માટે ઈ તટસ્થ ઘટક મળતો નથી. ત્રીજી વાત કરીએ, એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીનો વર્ગ. હવે ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તો એ દ્વિક્રિયા ઈ બરાબર એ માઇનસ ઈનો વર્ગ બરાબર એ. તો એવો પણ આપણને કોઈ એ મળતો નથી. માટે ઈ ન મળે. હવે ચોથાની વાત કરું છું. ચોથો પ્રશ્ન છે એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 4. તો ધારો કે તટસ્થ ઘટક ઈ છે, તો એ દ્વિક્રિયા ઈ બરાબર એ એટલે એ ઈ અપોન 4 ઇઝ ઇક્વલ ટુ એ.
માટે ઈ બરાબર 4 ગુણ્યા એ ભાગ્યા એ ઉડી જાય એટલે ઈ બરાબર 4. માટે તટસ્થ ઘટક આ ક્રિયા માટે 4 છે. બરાબર, આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક 4 છે. તો આ પ્રમાણે પાંચમો પણ તમે કરી શકો છો. પાંચમો છે એ દ્વિક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. તો એ દ્વિક્રિયા ઈ ઇઝ ઇક્વલ ટુ એ એટલે એ ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ. એવી કોઈ એની કિંમત ના મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા દાખલા સુધી જોયું. હવે સામાન્ય દાખલા બાકી છે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.